ફરીથી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં કે જેનું નામ છે એનવી સાયન્સ એકેડમી। આશા છે કે આપને અમારા વિડીયો ગમતા જ હશે, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજા પાસે પણ સબસ્ક્રાઈબ કરાવતા રહો। તો આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1.3 ના બાકીના બે પ્રશ્ન। તો આપણે સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો જોઈશું। રકમ આવી આપેલી છે કે સાબિત કરો કે 3 + 2√5 અસમમેય છે। તો આવું આપણે સાબિત કરવાનું છે। તો એને માટે આપણને પદ્ધતિ ખબર છે। પહેલાં આપણે આને એવું ધારીશું કે સમમેય છે અને પછી આપણે એને સાબિત કરીશું કે અસમમેય છે। તો આપણે દાખલો ગણીએ। તો પહેલાં ધારો કે 3 + 2√5 એ સમમેય સંખ્યા છે। હવે આ સમમેય સંખ્યા હોય તો તમને a અને b બે એવા પૂર્ણાંકો મળવા જોઈએ કે જેનાથી a/b = 3 + 2√5 થાય। આથી a અને b બે પૂર્ણાંકો મળે જ્યાં a/b = 3 + 2√5 થાય। અહીં a અને b પરસ્પર અવિભાજ્ય હશે। અરે a અને b મળે છે પણ બંને કેવા છે? બંને પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ, બરાબર છે। તો આને આપણે સૂત્રના સ્વરૂપમાં લખીએ। આથી a/b = 3 + 2√5। હવે આનું આપણે થોડુંક સાદું રૂપ આપીએ, બરાબર છે। Therefore a/b -3 = 2√5। Therefore a - 3b upon b = 2√5। Therefore a - 3b upon 2b = √5। તો આપણને સાદું રૂપ આપતા આવું કંઈક મળે છે, બરાબર। તો હવે a - 3b upon 2b બરાબર √5। હવે આપણે અહીંયા એવું લખીએ છીએ કે ભાઈ હવે આ સમમેય છે, આથી આપણને a અને b બે પૂર્ણાંકો મળે છે કે જે બંને પરસ્પર અવિભાજ્ય છે। આનો મતલબ કે a અને b એ બંને કેવા હોવા જોઈએ? એ બંને પણ સમમેય હોવા જોઈએ, બરાબર છે। અહીં આપણી ધારણા મુજબ a અને b સમમેય પૂર્ણાંકો છે। આથી a - 3b upon 2b પણ સમમેય સંખ્યા થાય, બરાબર છે। a અને b બંને કેવા છે? સમમેય છે। આથી a - 3b upon 2b એ પણ સમમેય સંખ્યા થાય। પરંતુ a - 3b upon 2b = √5 અને √5 એ અસમમેય સંખ્યા છે। એ આપણને ખબર છે, આપણે આગળ સાબિત કરી ગયા કે ભાઈ √5 એ કેવી છે? અસમમેય સંખ્યા છે। એટલે કે a - 3b upon 2b બરાબર √5, જ્યાં √5 એ અસમમેય સંખ્યા છે। આમ આપણી આગળની ધારણા ખોટી પડે છે અને 3 + 2√5 એ અસમમેય સંખ્યા થશે, બરાબર। તો આ પ્રકારે તમારે આ દાખલાને સાબિત કરવાનો છે।
આપણે હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3ની તમને રકમ આવી આપી છે કે નીચે આપેલી સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. અને તમને 3 રકમ આપી છે. પહેલું છે 1/√2, બીજું છે 7√5 અને ત્રીજું છે 6 + √2. તો આ ત્રણે આપણે અસમય છે તેમ સાબિત કરીશું. આપણે એક બાય એક ત્રણે જોઈએ. તો સૌથી પહેલાં 1/√2 થી ચાલુ કરીએ. બરાબર છે. તો આપણને ખબર છે કે આપણે શું ધારવાનું છે. આપણે ધારીશું કે પહેલાં 1/√2 એ સમય સંખ્યા છે અને પછી એના ઉપરથી આપણે સ્ટેપ બાય સ્ટેપ સાબિત કરીશું કે એ અસમય છે. બરાબર. તો પહેલાં આપણે 1/√2 માટે ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. હવે જો 1/√2 સમય સંખ્યા હોય તો આપણને a અને b બે પૂર્ણાંકો મળે જેથી a/b = 1/√2 થાય, જ્યાં a અને b બંને પરસ્પર અવિભાજ્ય હોય. આ આપણી ધારણા છે અને આપણે ઉપયોગમાં લઈએ છીએ કે ભાઈ આપણને જો 1/√2 આપણે સમય સાબિત કરવું હોય તો આપણે a અને b બે એવા પૂર્ણાંકો શોધવા પડે કે જેનાથી a/b = 1/√2 થાય. અને a અને b વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ? તો બંને કેવા હોવા જોઈએ? બંને પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. એટલે કે બંનેનો ખાલી એક જ કોમન ફેક્ટર હોવો જોઈએ અને એ હોવો જોઈએ માત્ર ને માત્ર 1. ચાલો તો આગળ જોઈએ. તો a/b = 1/√2. ચોકડી ગુણાકાર કરો. Therefore, √2a = b. Therefore, b = √2a. બંને બાજુ વર્ક કરી નાખીએ. Therefore, b² = √2a². Therefore, b² = 2a². બરાબર છે. હવે જુઓ, આનો મતલબ કે b² એ 2 વડે વિભાજ્ય સંખ્યા છે. હવે b² એ 2 વડે વિભાજ્ય છે. આનો મતલબ એમ થાય એટલે કે b પણ 2 વડે વિભાજ્ય છે. આ ક્યાંથી લાવીએ છીએ આપણે? આ આપણે લાવીએ છીએ પ્રમેય 1.3 ઉપરથી. તો આપણે ખબર પડી કે ભાઈ b પણ 2 વડે વિભાજ્ય સંખ્યા છે. હવે આપણે એક વસ્તુ, જો 2 થી વિભાજ્ય થતું હોય b, તો પછી 2 સિવાય બીજી કોઈ સંખ્યાથી પણ વિભાજ્ય થવો જોઈએ. બરાબર છે. એટલે કે અથવા તો આથી કોઈ પૂર્ણાંક c માટે b = 2c થવું જોઈએ. એટલે કે કોઈ પૂર્ણાંક c માટે પણ એ વિભાજ્ય થવું જોઈએ. હવે b = 2c આ સૂત્રમાં મૂકીએ. Therefore, 2c² = 2a². Therefore, 4c² = 2a². Therefore, 2c² = a². બરાબર છે. આમ a² પણ 2 વડે વિભાજ્ય છે. હવે જો a² 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય છે. એ પણ 2 વડે વિભાજ્ય થશે. બરાબર છે. હવે આપણે આગળ ધારણા કેવી કરી
કે ભાઈ એ અને બી બે એવા પૂર્ણાંકો છે કે જે બંને પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે બંનેનો એક સિવાય બીજો કોઈ પણ કોમન ફેક્ટર આવતો નથી. અહીં એ અને બી બંને બે વડે વિભાજ્ય છે, જે આપણી આગળની ધારણાને ખોટી પાડે છે. જે આપણી આગળની ધારણા એટલે કે આ જે ધારણા છે તેને ખોટી પાડે છે. બરાબર છે. આથી 1/√2 એ અસમય સંખ્યા છે. હવે આપણે બીજો દાખલો જોઈએ 7/5 માટે. તો જો મિત્રો પદ્ધતિ તો લગભગ સેમ જ છે, બહુ કોઈ ખાસ ફરક નથી. અને આવો એક દાખલો હમણાં આપણે આગળ જોઈ પણ ગયા, એટલે આપણે ફટાફટ સમજી લઈએ. લખવાની મેથડ તમને ખ્યાલ આવી ગઈ હશે. લખવાની મેથડ તમે જો જુઓ તો લગભગ બધામાં એક જ સરખી આવે છે. તો બીજો દાખલો છે 7/5. તો આમાં પણ પહેલા આપણે શું ધારીશું, ધારો કે 7/5 એ સમય સંખ્યા છે. હવે સમય હોય તો શું મળવું જોઈએ, આથી આપણને બે પૂર્ણાંક એ અને બી મળે, જેથી a/b = 7/5 થાય, જ્યાં a અને b બંને પરસ્પર અવિભાજ્ય હશે. તો આપણને આ એક ધારણા મળી ગઈ. હવે જુઓ, આનો આપણે સૂત્રમાં મૂકીએ તો a/b = 7/5. 7 ને નીચે લાવીએ, therefore a/7b = √5. ચલો હવે a ભાગ્યા 7b બરાબર √5. હવે જો a અને b બંને સમય હોય તો a ભાગ્યા 7b પણ સમય થવું જોઈએ. a અને b બંને સમય સંખ્યા છે, તો a/7b પણ સમય સંખ્યા થવી જોઈએ. પરંતુ √5 એ અસમય સંખ્યા છે, આ આપણને ખબર છે. બરાબર છે. આથી a/7b = √5 એ આપણી આગળની ધારણાને ખોટી પાડે છે. હવે જો આવું હોય તો આ સમય થવી જોઈએ, પણ a/7b = √5 અને જેમાં આપણને ખબર છે કે √5 એ અસમય સંખ્યા છે, આપણને આગળથી ખબર જ છે. આથી a/7b = √5 એ આપણી આગળની ધારણા એટલે કે બે પરસ્પર અવિભાજ્ય હોવું જોઈએ એ ધારણા, અને 7/5 એને માટે જે બે પૂર્ણાંકો મળવા જોઈએ એ ધારણાને પણ આ ખોટી પાડે છે. આમ 7/5 એ અસમય સંખ્યા સાબિત થાય છે. અને હવે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એટલે કે 6 + √2 આને આપણે અસમય સાબિત કરવાનું છે. તો એને માટે પણ આપણે ધારણા શું લઈશું કે પહેલા આ સમય છે. તો પહેલું ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે. આથી
એ અને બી બે પૂર્ણાંકો મળે જેથી a બાય બી ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ √2, જ્યાં a અને b બંને પરસ્પર અવિભાજ્ય હશે. સાદું રૂપ આપીએ, therefore a divided by b is equal to 6 plus √2. therefore a by b minus 6 is equal to √2. 6 ને આપણે બરાબરની આમ બાજુ પર લઈ આવ્યા એટલે માઇનસ થઈ ગયું. therefore a minus 6b upon b is equal to √2. બરાબર છે. હવે a અને b બંને સમય છે, આથી a minus 6b upon b પણ સમય સંખ્યા થાય, આથી √2 પણ સમય સંખ્યા થાય. અહીંયા જુઓ a minus 6b upon b is equal to √2 એટલે એના ઉપરથી આ સ્ટેટમેન્ટ લખાશે ને એના ઉપરથી આ સ્ટેટમેન્ટ લખાશે એટલે કે √2 પણ સમય સંખ્યા થવી જોઈએ. પરંતુ આપણને ખબર છે કે √2 એ અસમય સંખ્યા છે. આપણને ખબર જ છે કે ભાઈ √2 એ શું છે, એ એક અસમય સંખ્યા છે. તો હવે જો આ અસમય સંખ્યા હોય ને મતલબ કે a minus 6b upon b એ પણ કેવું થવું જોઈએ, એ પણ એક અસમય સંખ્યા થવી જોઈએ. એટલે કે આપણી જે આગળની ધારણા છે તે ધારણા અહીંયા કેવી થઈ ગઈ, ખોટી થઈ ગઈ. બરાબર. આથી આપણી આગળની ધારણા ખોટી પડે છે. ધારણા ખોટી પડે છે અને 6 પ્લસ √2 એ અસમય સંખ્યા છે. બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 ના બધા દાખલા પૂરા કર્યા. આશા છે કે તમને સમજ પડતી હશે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. આગલા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું.